રીંગણા ક્યાંય લેવા જવા પડે એમને ઘરના રીંગણા છે જો એ જ રીંગણા છે તમે જો છે ને એ રીંગણા ઘરના રીંગણા છે આપણે રીંગણા ક્યાં લેવા જવા પણ બગીચો બતાવી દેશો અંકો રીંગણા છે જો કેમ કે ઉતારી લીધા છે બકાલો થોડો મોટો મોટો થઈ ગયો અહીંયા આપણો ફૂલનો બગીચો હા ભાઈ રીંગણા દરિયા ઈ રીંગણા આપણે બનાવ્યા ને એ જ ઘરના રીંગણા છે આપણે બિંદુ અહીંયા તાર ઘરના રીંગણા વિડીયો ઉતારો શંકુ આ છે અમારા ભૂખુ બેન જો અમારા દીશુ બેન નતાશા અસ્મિતા હાલે બિંદા હાલ એક ફેર હાલ અહીંયા આવીને વહી હાલ અહીંયા હાલ બિંદા શું કરશો એમ છો શાક ખાવાનું છે રીંગણાનું એ સડે છે રીંગણાનું શાક થઈ જાય પછી હું તમને કહે બરોબર મિત્રો જો મસ્ત બને ને એમ છે ભાઈ આખો તપેલો ખાઈ દેવા અમારા છોકરા રોટલા રે કા એટલે બહુ મસ્ત બને હા મિત્રો જો અમે આ નામ ટેટું પડ્યું કે નહીં પરબ આવડે ગયા હતા કે નહીં ત્યાં ટેટું પડ્યું બહુ દુખે પહોંચી ગયું સાવ તો મિત્રો અમારે છે ને ઘરનો ખર્ચો નીકળી જાય બકાલું લેવું ન પડે કોઈ જાતનું બકાલું લેવું ન પડે એવું અમે ઘેરે જ વાવેલું છે મિત્રો તો જામફળે છે બધું છે તો મિત્રો આ બકાલું ઘેરે વાવ્યું છે ને જ્યારે અમે આ મિની વાડી બનાવી હતી બરોબર જો તુરિયા છે ગલકા છે રીંગણા છે પાસડિયાની ભાજી છે અને જામફળી કે કાતરી કે રાવણો કોઈ વસ્તુ સીતાફળી કોઈ વસ્તુ અમારે લેવા જવી પડે એમ નથી અમારે મહિને છે ને એની કઈ અર્નિંગ નથી થતી પણ મહિને 8-10 હજાર રૂપિયા તો થાય કે ન થાય બકાલાના ફ્રૂટના વનસ્પતિના 8-10 હજાર રૂપિયા કે એ અમારે 10 હજાર રૂપિયા બચી જાય મહિનાના 10 હજાર રૂપિયા અમારે આનાથી અમારે કોઈ વસ્તુ લઈ ન પડે એટલે અમારે એ તો રળવાનું નહીં 10 હજાર રૂપિયા મહિને તો રળવાનું નહીં કદાચ રળી કે ન રળી 10 હજાર રૂપિયા તો અમારે મહિને ભરવાની કેમ કે નગર તો અમારે રખ મારી નહીં 10 હજાર રૂપિયાનું બકાલું અને આ ભાગ નહીં તો લાવવો પડે કે ન લાવવો પડે પછી જરૂર પડે બીજો ભાગ લઈ શકીએ પણ આ જે થાય છે એ તો ભાગ લેવાનો નહીં એમ તો અમારે એ ફાયદો છે બકાલો વાવીને બધી રીતનો એ ફાયદો સમજો જામફળી ગુવાર ને કોઈ વસ્તુ લેવા જવી પડે એમ નથી અમારી ઘેર જ બનાવી ઘેર જ થઈ જાય અમારે એકાત્રે ને એકાત્રે કારનું પાક ઉતરે જ તો રીંગણાનું શાક તમે ખાજો એકદમ ટેસ્ટી કેમ કે હું બનાવું તમે ન ખાઈ શકો બાકી તમે બનાવો મારી રીતનું અને બનાવજો મિત્રો હું કઈ વઘારી મને કાંઈ નહીં મને મારી રીતનું બનાવતા આવડે તમે એકદમ મારી રીતનું બનાવજો દેશી તમને ભજીયા બને કેસી કરી હતા દેશી બનાવજો તમને મજા આવે અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો તમને સારું લાગે તો હું કઈ કહેતો નથી તમને સારું લાગે તો મિત્રો ને અમારી મિની વાડીમાં તમે જોઈ જો છે ને ખોટી વાત છે ને સાચી વાત જ છે તમે જો આ શીપડા ઓ આ ટેટું બહુ દુખતો મેં પરત ગયા હતા ને ત્યાં ટેટું પડ્યું હતું અંત દુખે છે કેમ કે અમે આખું નામ લખ્યું તમે નામ વાંચી લેજો તમને આવડતું છે ને ઇંગ્લિશ તો વાંચી લેજો બરોબર અને હરેકું વતન છે અમારે મિત્રો અમારા ઓડિયોમાં સ્વાગત છે અત્યારે વાગ્યા છે 8 અને તમે જોઈ શકો છો અમારના વરસાદ અમારા છે ને રાત 1 વાગ્યાની લાઇટ વહી ગઈ હતી અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ થઈ જાય એટલે અમારે તરત જ લાઇટ વહી જાય છે અને અહીંયા જો હોતા આખી 1 વાગ્યાની જાગું છું હોતા લઈએ ત્યારે 8 વાગ્યા છે ત્યારે અંદર જાગવા અડધા હોતા છે અડધા જાગી ગયા છે અને જો અમારા બિંદુબેન અમે ચા બનાવી નાખો ને અમારી બિંદુબેન પીવો હેલો ગાઈસ કહી દે બિંદુ હેલો ગાઈસ કહી દે લાઈક કરજો કહી દે બાય અમારા બિંદુબેન અને જોવો આપણે અંધારું છે
અને અહીંયા અડધા જણા સૂતા છે ને અંધારું છે એટલે કાંઈ દેખાય નહીં ને એટલે આટલું તો નથી દેખાતું. વરસાદ અમારે બહુ એટલે બહુ જ છે. હું હમણાં છે ને ખાલી મોઢ ધોગી હતી ને તાજ પલ્લીને આવી છું. Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never તો met. છે અહીંયા અમારા ઉપર જો નળિયા અમે કર્યા હતા ને અમને સાલતામાં પપ્પાને હરખંડતા હતા એને સાયલાંદાની આગળ હું દેખાતી જાય કેમ કે મારે ગઈ 20% ખાલી આ ફોનમાં ચાર્જિંગ છે. અને મારા પપ્પાની કાલ ગયા હતા અમરેલી જે આવ્યા નથી કેમ કે રાતે એને વરસાદ હતો ને અહીંયા બહુ વરસાદ હતો અમરેલીમાં તો રાતે આવ્યા નતા ને એટલે હાટું અમે અહીં સૂતા હતા. મારા પપ્પાની આજ લગભગ વરસાદ છે તો આવી જશે. અને અમારે લાઈટ આવે તો ફોન સાચવા હું મેકું કેમ કે સાસ નથી 20% છે. અમારા દીક્ષુબેન રાતે છે ને એવું બધા રોતી હતી કેમ કે લાઈટ ચાલુ કર કેમ કે બહેન તું અત્યારે છે ને રાતે ફોન બગતી હતી પણ અત્યારે હુઈ ગઈ 20% ખાલી ચાર્જિંગ છે એટલે હતું. હાલો ગાઈસ વાગી ગયા છે 10 મેં જોઈ લો મારો નાસ્તા બની થઈ ગયો સહી કરે જો કામ થઈ ગયું છે અમારું તારે તો વરસાદ પણ રૂકી ગયો છે હવે થોડો આવે જો વઈ જો ભાગ જો બિંદુ પલવાડો જો આય તે બારિશ અહીંયા ઘરમાં સતરી લઈને ઘરસ વરસાદ નો ન કાઈ રહી દીશુ બેન ફોન હાટુ ગોવે છે હાલા દવા આઈને और नताशा बेन જોઈ શકો છો અહીંયા બેઠા છે. ઓ આઈને હું છે ઓ તબલા પહેરે છે તો કે ઓલીન બોલે તબલા પૂછી પહેરવાના એમને નહીં પહેરવાના તો માન તમે જોઈ શકો છો અહીંયા પર કોન્ફિગરેશન ફ્રી થઈ ગયા છે શ્રી વેન જે ઠંડા પાડે દેખાડવાનું યાર મારી મને તો કેવા મોટા છે આની કે ના પાડે મને તો શેવેને અને આયા બેઠા છીએ અમે અને આ જો દીશુબેન જો तेरे दली जो हकदीर हो गई એમ પેર માની લી ઓરા નતાશા બેન છે નામ નતાશા મારું નામ છે અસ્મિતા. તો ફરી એકવાર આજનો વિડીયો છે કે રીંગણા અને બટાટાનું શાક બનાવવું. પેલા આપણે એની પેલા આખા રીંગણાનું શાક બનાવ્યું ને પહેલા આ રીંગણા બટાટાનું શાક બનાવવું છે રેસ્ટી અને ઉતારવાના છે તાજા આપણી મિની ગાડીમાંથી બરોબર. તો બનાવી છે વિડીયામાં તો હાલો શરૂ કરી દઈએ આપણે રીંગણા ઉતારવાનું બરોબર. હા રીંગણા હે અહીંયા કે જો ये रे રીંગણા આ बहुत રીંગણા કાટતા है કાટાળા બેંગણા ની બે તમે બે બિંદાબેન હાલે હમેથી વડતા નથી રીંગણા તો છે લાટ નાના હે મોટા બડે બડે જા બડે મને તો બે જડી ગયા મોટા શિવડાનો મેલો બેંગણ હજી વહી જાય થોડીક અમારા બિંદાબેન સાથે છે કા નતાશા બેન જરા હા તો ઓલા પણ નતાશા બેન આવ્યા છે ઓય નાનું પેટી ઉગાડી હતી ના રીંગણા બટાટાનું શાક બનાવવું ને પપ્પા તો મોટા રીંગણા જોઈએ પપ્પા હા જોઈ આવું તો હા ના નહીં મોટા હજી નાના પડે મોટા રીંગણા બતવાના નાના ચારે રીંગણા લ્યા હું એ સૌ રીંગણી વાસળીઓ બધા છે ને તું બોલતો જોઈએ અહીંયા વાસકે જોયો
હા ઉપર બતાય બતાય હાલો જો અહીંયા રહો આ ઉડાડલું છે તે વાસણ મારે એટલો આમ તો થઈ ગયો તો વાસણ ઉપર ચડી ગયો છે આ. લો એ પોસ્ટર જો અહીંયા મારે રીંગણા ઉતારે એવી માર પર સાકુ છે માર પર અહીંયા મારે ભૂખું બેન આવી ગયા ભૂખું કહેતો ભૂખુડી જો અમે જો કેટલા બધા કાપીને અહીંયા અમારા પપ્પાએ તો 2 લઈ લીધા છે કાપા લઈ લીધા ને 3 લઈ લીધા જો હજી એક અહીંયા ક્યાં કહેશે જો ઓલા બંને પપ્પા મેં તો આ કાપી નાખી જો 2 છે અહીંયા ઓલા હા ઓછી કરે હાલે લીલા બે ઓય જો નાની એમાં લઈ કે દી આય. તો ફિંડાનો કરી અરે હું પેલા એવા તો રીંગણા લેવા એવા તો વાસટ્યો લેવા વાસુટી લઈ લેવાનું તો જેડ અને વાસટ્યો જડી રીંગણા રડી ગયા જડી જો કોલ પર વાસુટીઓ છે આ દ્રાક્ષ જેવો લાગે અહીંયા જો 2-3 જણા ઉભા રહ્યા ઓહો હજી નીન્યા જોયું ચડતા આ ભૂખું ને જડી જાય જો ભૂખું આવીશ આયા જો એને હાથ જો અહીંયા રીંગણું ચડતા નથી કાટાળા છે ને એટલે બપા હા એને ઉછી કરો જો આઈને પાણી. તોય તે નો જડે હા હા જડ્યું હા આ સુપાય રે આ વાસળી હા ક્યાં જેડું જડ્યું આ થઈ વાસળી ગયો બસ થઈ ગયો હવે એટલા બસ ઠંડીમાં થઈ જાય શું રીંગણા જો અહીંયા વાસઠ ઉગ્યો છે ઘર. ઉતરી ગયા છે. હવે આનું શાક કરીને તમને બતાવી બટાટા રીંગણા બરોબર ઘણા થઈ ગયા છે 1.5 કિલો 1.5-2 કિલો જેટલા થઈ ગયા છે કાલે જ ઉતાર્યા હતા ઈ. થોડાક તો ફ્રીજમાં મૂકી દેવું અને અડધા રીંગણાનું શાક કરશું બરોબર ગાડ્યું નહીં તો હાલો મિત્રો શાક કરવાનું શરૂ કરી દઈશું મિત્રો તો મિત્રો રીંગણાના શાકનો પ્લાન થઈ ગયો છે રીંગણા બટાટાનું બનાવવાનું નથી થતું હવે રીંગણા દાદા ઉતરી જશે ને એટલે આખા ભરેલા રીંગણાનું શાક કરવાનું છે ને તો તમને બતાવી દેવાના છે તો બનાવી દેજો વિડીયોમાં અને પૂરો વિડીયો જોજો તો તમને ખબર પડશે ને તો હાલો તમને બતાવી દીધો બટાટા છે મારી પાસે બધું છે ટમેટા છે બધા છે બધું છે તો બટાટાનું બનાવવાનો તો પ્લાન થઈ ગયો છે હા હવે બનાવશું આપણે આખા ભરેલા રીંગણાનું શાક હા તો મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વાટવાનું શરૂ થઈ જશે મસાલા અને જેમ વાટા હતા ને એ રીતે મસાલા ભરવાનું તૈયાર થઈ જશે ને બટાટા રીંગણાનું એ રીતે જ ભરવાનું સોલ ખેરાડો બનાવતો ને કાચે કાચો રસો પી ગયા છોકરા તો અમારા છોકરા બધા પીતા હતા ને એમ જ બનાવવાનું છે વિડીયો તો બનાવી વિડીયોમાં હા મિત્રો લેસન કરવાનું હતું અને શું થઈ ગયું રીંગણા મળો મંડાઈ ગયા જો હા એવું નથી કરવાનું રહેવા દો તમને આવડે છે બધું કઈ બસ જાઓ તો અમારે બધા મંડાઈ ગયા છે કરવા તું ક્યાં કરી રહેલી હે ये करे चलो तने हिंदी आता है ए हिंदू तने हिंदी आता है आता है तो बोल हिंदी ये हाँ, तेरे को हिंदी आता है बोल मैं लाइन खोल रही हूँ लाइन बोल रही लहसुन बोल रहे हैं मसाले के लिए वो तुमको हिंदी आता है तुमको हिंदी आता है ये नहीं हिंदी नहीं आता है पर लोट सूथना आता है तेरे को रोटी बनाना आता है ये लो, मुझे पोटी बनाता ये हमारी बच्चों की माँ जी मंगल भवन सामू ही नहीं दो रही है देखो पापा सांभळू की दोय